વેલકમ બેક। હવે વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારોની નિમણૂકને લઈને રાજકીય હલચલ તેજ બની છે। જિલ્લા પંચાયત 7 તાલુકા પંચાયત તેમજ ગોધરા અને શહેરા નગરપાલિકાના પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગોધરા સ્થિત કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ દ્વારા નિયુક્ત ટીમે પ્રથમ તબક્કામાં મંડળ પદાધિકારીઓના અભિપ્રાયો લીધા હતા અને ત્યારબાદ દાવેદારીને સંભાળવાની પ્રક્રિયા ચાલુ છે। सांसद धारासभ्यों और जिला आगेवानों साथे संकलन बैठक योजाशे, जेमां चर्चा बाद दरेक होद्दा माटे 3 नामोनी यादी तैयार करीने पार्लामेंटरी बोर्ड ने मोकलाशे। होद्दाओं माटे दावेदारोमां भारे लोबिंग जोवा मळी रही छे। भारतीय जनता पार्टी कार्यालय खाते જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું છે એનો સાથે સાથ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગોધરા અને શહેરા નગરપાલિકાની જ્યારે ભવ્યથી ભવ્ય ભારતીય જનતા પાર્ટીનો દરેક મંડળોમાં વિજય થયો છે ત્યારે સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકશ્રીઓ જ્યારે પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે આવ્યા છે ત્યારે દરેક ઉમેદવારોને અને દરેક અમારા સંગઠનના પદાધિકારીઓને જિલ્લાના મંડળના પદાધિકારીઓને સાંભળીને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પક્ષના નેતા દંડકના નામોની ટીમ બનાવીને ઉમેદવારોને સાંભળીને સેન્સ પ્રક્રિયામાં એમના મંતવ્ય લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જશે અને આખો નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ થવા જઈ રહ્યો છે। જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને તાલુકા પંચાયતના હોદ્દેદારો એની નિમણૂક માટેની સેન્સ પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમે 3 લોકો અહીંયા આવ્યા છીએ। સૌપ્રથમ તો અમે અભિનંદન આપીએ છીએ પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને, માનનીય પ્રમુખ શ્રી મહિન્દભાઈ દેસાઈ અને એની સમગ્ર ટીમને, તમામ ધારાસભ્યશ્રીઓને, સાંસદશ્રીઓને કે પંચમહાલ જિલ્લો છે એ 100% ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે જીતી છે। વાત કરીએ તો કુલ 7 તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયત બધી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। એ સાથે શહેરા નગરપાલિકા છે, ગોધરા નગરપાલિકા છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। વિશેષ વાત એ છે કે ગોધરા નગરપાલિકા પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે સારી રીતે જીતી છે અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે। એટલે 100% પરિણામ આ જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે, ત્યારે સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ।